અનંત વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભવજીવ સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. આરાધક જીવ આરાધના કરતો કરતો જેમ જેમ આગળ વધે છે તેમ તેમ એની આત્મવિશુદ્ધિ વધતી જાય છે. આપણે જે ધર્મ કરી રહ્યા છીએ એ ધર્મ યથાર્થ થયો છે કે નહીં એનું પ્રૂફ શું? સૌ ધર્મ કરો છો ને? અહીં બેઠેલા સૌ ધર્મ કરો છો. એ ધર્મથી આત્મવિશુદ્ધિ થવી જોઈએ. એ થઈ છે કે નહીં એ કેવી રીતે તપાસીએ? કોઈ બીજાનું સર્ટિફિકેટ કામ નથી આવતું. કોઈ બીજા આપણને કહી દે કે તમારો ધર્મ બરાબર થયો છે એવું નથી હોતું. આપણે ખુદ પોતે જ પોતામાં એનો અનુભવ કરી શકીએ છીએ. તો શું હોય એ અનુભવ? જ્ઞાની કહે છે કે આત્મવિશુદ્ધિ એટલી વધતી જાય કે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ 5 જે મુખ્ય સિદ્ધાંતો છે એ ભાવો સહજ સહજ અંતરમાં જાગતા જાય. જેને વિશુદ્ધિ થઈ છે એને આ 5 પ્રકારના ભાવો જાગતા જાય અને એ 5 પ્રકારના જે પાપ છે એ પાપ અંતરમાંથી ઉતરતા જાય. હિંસાત્મક ભાવો, જૂઠ પ્રત્યેનો પ્રેમ, ચોરી કરવાનો લોભ, અબ્રહ્મ સેવવાની વાસના અને પરિગ્રહ ભેગો કરવાની તૃષ્ણા, આ બધા ભાવો ધીમે 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 આત્મામાંથી ઓસરતા જાય. આપણે આપણી જાતને પૂછી લેવું કે આ ભાવો આપણા હિંસક પરિણામો જે છે એ કેટલા ઓછા થયા. એ ઓછા થયા હોય તો સમજવું કે ધર્મ યથાર્થ થયો છે. દરેક વસ્તુમાં યથાર્થતાનો નિયમ છે. યથાર્થતા હોવી જ જોઈએ એવો આપણો સિદ્ધાંત છે. બહેનો, રસોઈ કરો એમાં યથાર્થતા હોવી જોઈએ
કેવી યથાર્થતા. જે શાક બનાવો એ શાકમાં જે નખાતું હોય એ જ નખાય કે બીજું નાખો તો ચાલે? કેવી તુચ્છ વાત છે. રોજિંદા જીવનની અંદર લાગતી એ વાત છે. જેવું બનાવવાનું હોય એવું જ બનાવાય. જો ના બને તો આપણી ડિક્શનરીમાં શબ્દો ઘણા છે. જો નાની એવી વાતમાં પણ યથાર્થતાનો આગ્રહ હોય આપણને, તો ધાર્મિક ફિલ્ડમાં કેટલો આગ્રહ હોવો જોઈએ. અને એ યથાર્થતા જેણે સેવી છે, જેણે એવો ધર્મ કર્યો છે, જેણે એવી આરાધના કરી છે, એવો મારો મહાવીર એના જીવનમાં બતાવી દે છે આપણને. ગઈકાલે એના જન્મની વાત કરી. જન્મ્યા પછી મોટો થશે ને, કે મોટો જ જન્મ્યો હોય. એક વખત એક શિક્ષકે પોતાના ક્લાસમાં બાળકોને પૂછ્યું કે એક પ્રશ્ન પૂછું છું કે તમારા કોઈના ગામમાં કોઈ મહાપુરુષ જન્મ્યા છે? તો કોઈકે કીધું કે હા, અમે આ મહાપુરુષના ગામના છીએ, અમે આ મહાપુરુષના ગામના છીએ. પણ એક બાળક ઊભો થયો, એ કે સર, અમારા ગામમાં જે જન્મે છે બધા બાળકો જ જન્મે છે. વાત સાચી ને એની? બાળક જ જન્મે. મહાપુરુષ તરીકે તો પછી એ પ્રસિદ્ધ થાય. તો મહાવીર પણ બાળક થઈને જન્મ્યા છે. એમની બાલ્યાવસ્થા કેવી હશે વિચાર્યું છે ક્યારે? મને કહો તમે. મહાવીર 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 ગાણા ગાઓ છો. કાલ બપોરે મારા બહેનોએ બહુ ગાણા ગાયા, મહાવીરના જ ગાણા ગાયા. પણ તમે એ વિચાર્યું કે એ કેવી જાતની યોગ્યતા લઈને જન્મ્યા હશે? જેને ભવિષ્યમાં તીર્થંકર થવું છે એનામાં જન્મથી શું યોગ્યતા હોય? બાકી તો આપણે જોઈએ છીએ સમાજમાં બસ બધા બાળકો સરખા હોય છે. જે બધાનું જ બાળપણ લગભગ સરખું હોય છે. કોઈ વિશેષતા દેખાતી નથી. હશે કોઈકમાં, પણ ખાસ નથી. પણ આ તીર્થંકર થવા જન્મ્યો છે, એટલી આત્મવિશુદ્ધિ લઈને આવ્યો છે, એટલે એના બ્લડની અંદર કયા સંસ્કાર ઘર કરી ગયા છે. તો મહાવીર ભાગ્યશાળી તો એ રીતે છે કે મહાવીરને જ્યારે ત્રિશલા ઝુલાવે છે, પારણે પોઢાડે છે, તો કેવા હાલરડા ગાતી હશે. તમે હાલરડા ગાયા છે બેનું તમારા બાળકને? શું ગાયા હતા? શું ગાયા હતા? મને એકાદ તો બતાવો. હવે તો જરા બદલાઈ ગયા છે. પેલા જૂના હાલરડા તો વળી સાવ જુદી જાતના હતા. તમારા બાળકને કંઈક, જો તમારામાં ધાર્મિક વૃત્તિ હશે તો તમે એવી ટેવ પાડી હશે કે કોઈ ધર્મનું સ્તવન સાંભળે તો જ બાળક ઊંઘે. અને તમારામાં બિલકુલ સાંસારિક ભૌતિક વૃત્તિ હોય તો એ બાળકને કોઈ પિક્ચરના ગીતની ટેવ પાડો છો. બરાબર છે? ત્રિશલાએ શું ગાયું હશે? ત્રિશલાએ શું કહ્યું હશે? એણે શું ભાવના ભાવી હશે? આપણને એમ થાય કે બાળક ક્યાં કાંઈ સમજે છે. ના, એમ નથી. એ બાળકના માઇન્ડ પર તમારી જે ભાષા છે, શબ્દો છે, એના વાઇબ્રેશન પહોંચે છે અને એની અસર એના પર થાય છે. આપણે ત્યાં એવી માતાઓ થઈ છે કે જેણે પોતાના જન્મેલા બાળકને કેવો બનાવવા માટેની ભાવના કરી છે. સિદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી
સંસાર માયા પરિવર્જિતો સંસાર સ્વપ્ન તજ મોહનિદ્રા શ્રી કુંદ કુંદ જનની પ્રસૂચે. આ બુદ્ધ બાળક પારણામાં પોઢ્યો છે અને માં ગાઈ રહી છે, સિદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસુ. હે બેટા, તું સિદ્ધ છે, તું બુદ્ધ છે, તું નિરંજન છે, કારણ કે તું આ શરીર નથી, શરીર લઈને જન્મ્યો છે, પણ તું આત્મા છે. તો આત્મા તો સિદ્ધ બુદ્ધ અને નિરંજન છે. તો તારે સંસાર માયા પરિવર્જિતોસી, સંસારની માયા છોડવાની છે બેટા. તને સંસારની માયા લાગી ન જાય એનો ખ્યાલ રાખજે બેટા. સંસાર સ્વપ્નવત છે. કેવો લાગે છે તમને સંસાર? સ્વપ્ન લાગે છે કે મજાનો લાગે છે? સ્વપ્ન લાગે છે કે વાસ્તવિક લાગે છે? વાસ્તવિક નથી. આપણા અંતરના રહેલા જે ભાવો છે, ભાવોનું આરોપણ એમાં કર્યું હોય છે. જે વસ્તુમાં જેવું આરોપણ કરીએ એવી એ વસ્તુ દેખાય છે. તો અહીંયા આ કુંદાચાર્યની માતા, કુંદાચાર્યનું નામ સાંભળ્યું છે ને? સાઉથમાં થઈ ગયા છે, બહુ જ મોટા પ્રકાંડ દિગંબરાચાર્ય હતા. એની માતા એને ઝુલાવી રહી છે ને ગાઈ રહી છે કે આ સંસાર સ્વપ્નવત છે, એ માયા છોડી દેજે તું. ત્રિશલાએ પણ એવા જ ગીતો ગાયા છે. બહુ છે એના હાલરડા તો બધા બહેનોને બહુ આવડે છે. મારે કહેવું છે એ કે મહાવીર કેવી આત્મવૃત્તિ લઈને જન્મ્યા છે. એના બચપણની વાતો કરીએ આપણે. છે તમારા કોઈ પાસે એના બચપણની વાતો સાંભળી છે? એના બાલ્યકાળની વાતો. મને તો ઘણી વખત એ વિચાર આવે કે એ જ્યારે થોડા મોટા થયા હશે, એના હાથમાં ચાંદીનો ઘૂઘરો રમવા માટે આપ્યો હશે. આપતા ને? આપણે પણ જોયેલા છે. બાળક નાનું હોય, એ ઘૂઘરામાં ઘૂઘરી ભરી હોય અને એ બાળક રમે, એનો અવાજ આવે, બાળકને ગમે. એ ચાંદીનો ઘૂઘરો જ્યારે એ બાળ મહાવીરને આપ્યો હશે અને એના હાથમાં એ આવ્યો હશે, એણે શું વિચાર્યું હશે? એને હોય વિચાર શક્તિ? 6-8 મહિનાનું 12 મહિનાનું બાળક છે, એ શું વિચારે? પણ ના, 3 જ્ઞાન લઈને જન્મેલો એ જીવ, એને બધું જ દેખાય છે. ઘૂઘરાને જોઈને એને એમ થાય છે કે મારી માં મને આ ઘૂઘરામાંથી આનંદ લેવાનું કહે છે, પણ આ જળ પદાર્થ મને શું આનંદ આપી શકે? કારણ કે એ ભલે બાળક છે, પણ એને બધે ચૈતન્યના દર્શન થાય છે. જ્યાં જ્યાં ચેતન છે, જ્યાં જ્યાં જીવ છે, જ્યાં જ્યાં જીવનું અસ્તિત્વ છે, એ અસ્તિત્વ એને દેખાઈ રહ્યું છે, એની દ્રષ્ટિમાં આવી રહ્યું છે. અને આ ઘૂઘરો જળ છે. જળ પદાર્થ મને આનંદ દેવામાં સમર્થ નથી, કારણ કે હું ચૈતન્ય આત્મા છું. મારો આનંદ મારામાં છે, આ પદાર્થમાં નથી. તો એને રમવામાં મજા આવી હશે ખરી? હા, માતાના આશ્વાસન માટે કદાચ આમથી તેમ ભલે એણે કર્યો હોય, પણ એ રમ્યો નથી.
એ મોટો થયો, થોડો મોટો થયો, ચાલતા શીખી ગયો. એકવાર એવું બન્યું કે મા ત્રિશલાનું માથું એની દાસીઓ ગૂંથી રહી છે. હવે આ લોકોને માથા ગૂંથવાના જ ન રહ્યા, ઝંડા છૂટા હોય, બધા ઝંડા છૂટા. તમને ખરેખર કહું, આ પર્યુષણ જ્યારથી આવ્યા છે ને ત્યારથી અમારા ઉપાશ્રયમાં વાળનો પાર નથી. આખો દિવસ વાળ ઉડે છે, કારણ કે આ બધાના ઝંડા ઊંચા રહે, અમારા ખુલ્લા હોય. હા, જે હોય તે. માતા ત્રિશલા માથું ગૂંથાવી રહ્યા છે. માથું ગૂંથીને દાસીઓ ફૂલની વેણી નાખે છે. પેલા નાખતા ખબર છે, હવે બધું ગયું. ફૂલની વેણી નાખે છે અને આમ બાલ વર્ધમાન રમી રહ્યો છે. રમતા રમતા એકાએક રડવા માંડ્યો. ત્રિશલાએ અવાજ સાંભળ્યો, મારો લાલ રડે છે. દોડીને ઊંચકી લીધો એને. બેટા શું થયું, કેમ રડે છે? માં, તે આ ફૂલને મારી કેમ નાખ્યા? શું કે છે? સમજાણું નહીં. માને સમજાણું નહીં કે આવો બાળ વર્ધમાન શું કહી રહ્યો છે. બેટા તું શું કહે છે? માં, તારા માથામાં તે જે ફૂલ નાખ્યા એ ફૂલમાં જીવ છે અને તે એને મારી નાખ્યા. ના બેટા, મેં માર્યા નથી, મેં તો ચૂંટ્યા. દાસીઓ જઈને છોડમાંથી ચૂંટી આવી. માં, તને ખબર છે કે તેમાંથી ફૂલ ચૂંટ્યા, છોડને કેટલું દુઃખ થયું ને ફૂલને કેટલું દુઃખ થયું. છતાં માતાના બુદ્ધિમાં એ સમજાતું નથી કે આ શું કહી રહ્યો છે બાળક. કારણ કે એવડા બાળક પાસેથી આવી અપેક્ષા ન હોય. માં, મને કોઈ કાંઈ કરે તો તને કાંઈ દુઃખ થાય? બેટા, મને દુઃખ થાય જ ને. તે ફૂલ ચૂંટ્યા તો છોડને એ દુઃખ થયું છે. છોડમાંય જીવ છે, ફૂલમાં પણ જીવ છે. માં, હવે આવું નહીં કર ને. ત્રિશલાએ કહી દીધું, નહીં બેટા, હવે પછી ક્યારેય ફૂલ નહીં નાખું. આવા પ્રસંગો વારંવાર બનવા માંડ્યા. એક પર માતા ત્રિશલાની દાસીઓને લઈને, બાલ વર્ધમાનને લઈને બગીચામાં ફરવા જાય છે. તમે ગાર્ડનમાં ફરવા જાઓ એટલે તમારે ચાલવાનું ક્યાં હોય? લીલી લોનમાં. બરાબર? લીલી લોન જ્યાં હોય ત્યાં મજા આવી જાય તમને. માતાની આંગળીએ છે વર્ધમાન, અને જ્યાં લોન આવીને માતા લોન પર ચાલવા માંડી, વર્ધમાને આંગળી છોડી દીધી. એ ઊભો રહી ગયો. માતાને બહુ ખ્યાલ નથી રહ્યો, એ તો ચાલતી જાય છે. થોડી વાર થઈ અને ધ્યાન ગયું, અરે વર્ધમાન મારી આંગળીએ હતો ને ક્યાં ગયો? જોયું તો ક્યાંય દૂર ઊભો તો. એ, બેટા તું મારી સાથે હતો ને, જો આવજો, આ કેવી લીલી લીલી કુણી કુણી લોન છે, મજા આવે છે. માં, જો પગને કેવું લાગે છે, સરસ ઠંડક જો તો કેવી છે. માં, તે જીવોને કચરી નાખ્યા, મારી નાખ્યા. હું નહીં આવું ત્યાં. અરે બેટા, આવતો ખરો. નહીં આવું. તે એ જીવને કચરા, એના ઉજરડા મારી પીઠ પર પડ્યા. આવું થાય? હા. જ્યાં જીવોની સાથે એકાત્મકતા અનુભવાય છે, આ સિદ્ધાંત સમજી લેજો. જેના આત્મામાં, જેના અંતરમાં આત્મવત સર્વભૂતેષુ, સર્વ પ્રાણીઓ સાથે પોતાના આત્મા જેવો ભાવ છે,
એ કોઈ પણ આત્માને દુઃખી થતો જોઈ ન શકે. પછી એ માનવ હોય, પ્રાણી હોય, જીવજંતુ હોય, કોઈ પણ હોય, એ જોઈ તો ન શકે, પણ એની અસર પોતા પર થાય. આપણા ઇતિહાસમાં, મહારાષ્ટ્રના ઇતિહાસમાં પણ સંત એકનાથ માટે આવું બનેલું છે. તમે જો ક્યાંય વાંચ્યું હોય, સાંભળ્યું હોય, સંત એકનાથ ચાલ્યા જતા હતા અને એક માણસ એના ગધેડાને લઈને જતો હતો. ગધેડાને ડફણા મારતો હતો, લાકડી મારતો હતો પેલો. અને એકનાથ ચિત્કારી ઉઠ્યા, એ ભાઈ રહેવા દે, રહેવા દે, રહેવા દે, બસ. કે શું છે? મારું ગધેડું છે, હું એને માટે ગમે તે કરું. કે પણ તું આ જો, આ આ આ મારું બાંડિયું ઊંચું કરીને જો. અને એમ કહેવાય છે, હમણાં જ થયા છે એકનાથ તો, આ 100-200 વર્ષના ગાળામાં એ એકનાથના વાસામાં એવા સ્ત્રોળ ઉઠ્યા હતા કે એમાંથી લોહી નીકળવાના બાકી હતા. એની જે દયાની ભાવના, કરુણાની ભાવના, આત્મીયતાની ભાવના હોય છે, એ ભાવનાઓ એને ત્યાં એકબીજામાં પરોવાઈ જાય છે અને એને માર વાગે એની અસર અહીંયા થાય છે. તો આ તો મારો મહાવીર છે, તીર્થંકર થવા આવ્યો છે. સર્વ પ્રાણી જીવ સત્વ પર જેની અપાર કરુણા વહે છે, એને અસર થયા વગર રહે? માતા ત્રિશલા આવ્યા, બેટાને લીધો, પાછળમાં નજર કરી, સોળ ઉઠી ગયા છે, ઉજરડા પડી ગયા છે. બેટા, હવે કોઈ દિવસ હું આમાં નહીં ચાલું. જુઓ મહાપુરુષોની દ્રષ્ટિ ક્યાં છે, ભાવના કેવી છે, પોતે સહન કરીને બીજાને શીખવે છે. એ ઉજરડા સહન કરી અને માતાને શીખવ્યું કે આ પ્રમાણે હિંસા ન થાય. આમ સમય પસાર થતો રહે છે. આવી એકને એક વાત રોજ ઊભી થાય છે. રોજ એને એમ થાય છે કે અહીંયા આમ થઈ રહ્યું છે, અહીંયા આમ થઈ રહ્યું છે, અહીંયા આમ થઈ રહ્યું છે. એકવાર એવું બન્યું કે પ્રાણી સંગ્રહાલય, તમારે ત્યાં મુંબઈમાં રાણીબાગ છે ને, રાણીબાગમાં શું હોય? પશુઓ, પ્રાણીઓ બધાને પાંજરામાં પૂરેલા હોય અને નાના બાળકોને તમે ખાસ જોવા લઈ જાઓ. હવે મને નથી ખબર, પણ પહેલાં તો એ હતું. બાળકોને ખાસ જોવા લઈ જાય, બાળકો ખુશ થાય એ પ્રાણીઓને, પશુઓને જોઈને. રાજા સિદ્ધાર્થને એમ થયું કે ચાલો એક દિવસ વર્ધમાનને લઈને પ્રાણી સંગ્રહાલયમાં જઈએ. ઘણા લોકો એની સાથે છે. સિદ્ધાર્થ, ત્રિશલા પણ સાથે છે. વર્ધમાન ગયો, એને બતાવે છે કે જો બેટા, આને હાથી કહેવાય, આને સિંહ કહેવાય, આને વાઘ કહેવાય. પક્ષીઓ બતાવે છે, આ પોપટ છે, આ મોર છે, આ વગલો છે, હંસ છે. તમારે હમણાં કંઈ કેવું છે? એને બતાવે છે બધું. આપણા બાળકો હોય તો નાચવા માંડે, કૂદવા માંડે, વાહ 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 વાહ, કેવું છે, કેવું છે, કેવું છે. એને કેટલું ગમી જાય. ત્યાં પણ વર્ધમાન રડવા માંડ્યો. માતા પિતાને થાય છે કે આ છોકરો કંઈક જુદી જાતનો છે. આપણને જે ગમે છે, આપણને એમ થાય કે આ બાળકનું મનોરંજન થશે, એને ગમશે, એવું એને જે કાંઈ કહીએ, જે કાંઈ કરીએ, એમાં એને ક્યાંય મજા નથી આવતી. કંઈ બોલ્યો નહીં, ચૂપચાપ પાછો ફરી ગયો. અને 4-6 દિવસ થયા. બરાબર બપોરના ટાઈમે
એક સેવકને લઈને ગયો ત્યાં, હજી 7-8 વર્ષનો થયો છે હો. એક સેવકને લઈને ગયો. પાંજરામાં પૂરેલા હોય પશુ પક્ષીઓ, ત્યાંનો જે વોચમેન હોય, સંરક્ષક હોય, એ બધાને એને ઓર્ડરથી કહી દીધું, આ બધાની ચાવીઓ ક્યાં છે લાવો. રાજકુમાર છે, કોઈ ના પાડી શકે નહીં. એ લોકોને થયું કે આવડા કુમારને આની ચાવીઓ શું કરવી હશે, પણ લાવો, હાજર કરી, ખોલો પાંજરા. પેલાઓ કહે છે કે નહીં ખોલાય, આ પાંજરા ખોલીએ તો આ બધા ભાગી જાય. અરે ખોલો ને. બધા જ પાંજરા ખોલાવી નાખ્યા. જેટલા પશુ પક્ષીઓ હતા એ બધા જ પક્ષીઓ ઉડી ગયા, પશુઓ ચાલ્યા ગયા. પેલા બિચારા શું કરે? જે માણસો કામ કરવાવાળા હતા એ શું કરે? એ તો ચૂપચાપ બધું જોઈ રહ્યા. આખો એ સંગ્રહાલય ખાલી કરીને ઘર ભેગો થઈ ગયો. પેલા માણસો બિચારા ગભરાયા છે કે કેમ જઈને રાજાને કહીએ. રાજન, માફ કરજો, બાલકુમાર આવ્યા હતા અને અમને આવો ઓર્ડર કર્યો, અમે કંઈ કરી શક્યા નહીં. અને આખું પ્રાણી સંગ્રહાલય ખાલી થઈ ગયું છે, પાંજરા ખુલ્લા પડ્યા છે. કોણે કર્યું એ બધું? બાલવર્ધમાને કર્યું. ખાલી કરી નાખ્યું. ક્યાંથી મંગાવ્યા હતા? આપણે ત્યાં તો રોજ પેપરમાં આવે કે આઈનો વાઘ આવવાનો છે ને આઈનો સિંહ આવવાનો છે ને. પણ હવે સિદ્ધાર્થને એમ થયું કે આ છોકરો તોફાની થતો જાય છે. જુઓ, તીર્થંકરના માતા પિતા હોવા છતાં મા બાપ છે એટલે બાળક પ્રત્યેની દ્રષ્ટિ એ જ હોય, એને એ બાળક જ સમજે. તીર્થંકર છે અને ખૂબ મહાન છે, એનામાં ઘણી શક્તિ છે, એવું બધું માનવાની એના અંદરથી એનું મન ના પાડે છે, એનું વાત્સલ્ય ના પાડે છે. એનું વાત્સલ્યને એમ કહેતું હોય કે ના, બાળક છે ને, હજુ તો બાળક છે ને. તમારા છોકરાઓ ક્યાં સુધી બાળક રહે છે? ક્યાં સુધી બાળક રહે? જ્યાં સુધી તમે બેઠા છો ત્યાં સુધી. એક વાત યાદ આવી ગઈ મને, મુંબઈની જ એક વાત છે. એક બહુ મોટા વેપારી, વર્ષો પહેલાંની આ વાત છે, આઈ થિંક 72ની વાત હશે. બહુ મોટા વેપારી, ઉંમર થઈ ગઈ હતી એમની અને એમને હેવી બ્લડ પ્રેશર રહેતું હતું. એક વખત ઉપાશ્રય આવ્યા, વ્યાખ્યાનને બધું પતી ગયું હતું, પછી આવ્યા. આંખો લાલ ચોળ હતી. તો અમારા બાપજીએ એમને પૂછ્યું કે તમારી તબિયત સારી નથી લાગતી? તો કે હા માસતીજી, હમણાં બીપી વધી ગયું છે. તો શું કામ બહાર નીકળ્યા? ઘરે આરામ કરવો હતો ને? તો કે ના ના, આ તો ઓફિસે જતો હતો તો મને એમ થયું કે દર્શન કરતો જાઓ. આમ તો એમ જ જવાય ને દર્શન કરવા? હા, સ્પેશિયલી જવાય? જતા હો ને, ઓન ધ વે છે, અહીંથી જ નીકળવાનું છે એલટી રોડમાંથી, એટલે આવી ગયા. પણ બાપજી કે ઓફિસે શું કામ જવું છે? તમારી આ તબિયત તો જુઓ. અમારા બાપજી બહુ કરુણાસભર હતા, કરુણાના સાગર હતા. એટલે એ કોઈનું જરાક પણ જોઈ ન શકે કે તમારી આવી તબિયતે તમારે ઓફિસે શું કામ જવું છે? એમાંથી જવું પડે, અમારો ધંધો એટલો મોટો એટલે મારે જવું પડે. બાપજી કે છોકરા નથી સંભાળતા? તો કે સંભાળે છે, પણ માસતી હજી છોકરાઓ નાના છે. કેવડા હતા છોકરા? એ જે એના દીકરાની સગાઈ થઈ ગઈ હતી. સમજાયું? પણ છોકરા નાના છે. અને બાપજી એને પૂછી લીધું કે અત્યારે તમને એ છોકરાઓ નાના લાગે છે, પણ કાલે તમારી આંખ વિચારશે તો?
તો પછી થવાનું છે એ થશે. તો બાપજી કે અત્યારથી જ એમ કરો ને, સોંપી દો એને. નથી છૂટતું, છૂટતું નથી. અને મા બાપ કોઈ દિવસ પોતાના બાળકોને મોટા થયેલા લાગતા જ નથી. તો વર્ધમાન આવું તો કંઈક કંઈ ખેલી રહ્યો છે. સિદ્ધાર્થને એમ થાય છે કે ચાલો આને હવે આશ્રમે પહોંચાડો, એ ભણવા બેસશે ને તો કંઈક ડાયો થશે. આશ્રમમાં વાજતે ગાજતે લઈ ગયા. રાજકુમાર છે ને, વાજતે ગાજતે લઈ ગયા અને ઋષિ મુનિને કીધું કે ભાઈ આ મારો બહુ લાડલો કુમાર છે, એને હું ભણવા મૂકી જાઉં છું, પણ સાચવજો ભાઈ, એને કંઈ થવું ન જોઈએ. ઋષિ કહે છે કે કાંઈ ન થાય મહારાજા, અમારોય લાડલો છે, તમારો તો લાડલો છે પણ અમારોય લાડલો છે ને કાંઈ નહીં થાય. મહારાજા ખૂબ બધું ધન દઈને ગયા. ભણવા માટે વર્ધમાનને હાથમાં લીધો મુનિએ. બોલો બેટા, ઓમ નમો અરિહંતાય. એમને ખબર છે કે મહારાજા જૈન પરંપરાને માને છે, એટલે એ અરિહંતને નમસ્કાર કરે. બોલો બેટા, જૈન નમો અરિહંતાય. નથી બોલતો, નથી બોલતો. કેમ? તો કે હું જેને ઓળખતો નથી એને કેમ નમસ્કાર કરું? તમારા આજકાલના છોકરાઓ પણ એવું કહે ને. અમને ખ્યાલ છે, અમારે હવે તો બધું થોડું ફરક પડી ગયો. નહીં તો જ્યારે શરૂમાં કોન્વેન્ટમાં મોકલતા થયા ને તમે તમારા બાળકોને, અને ત્યારે એવું હતું કે જ્યાં જ્યાં કોન્વેન્ટ સ્કૂલો હતી ત્યાં ત્યાં એના કમ્પાઉન્ડમાં ચર્ચ હોય, અને સ્કૂલમાં ભણતા બાળકોને ચર્ચમાં લઈ જાય અને ત્યાં એને ફરજિયાત નમન કરવું પડે. અને એને શું શીખવે? બરાબર? આ મારા છોકરાઓને આવડતું હશે. આવડે છે ભાઈ? તને આવડે છે? આમ આમ કરતાં આવડે છે? નથી આવડતું? નથી હોતું? વેરી ગુડ, વેરી ગુડ. તો એવા કોન્વેન્ટિયા છોકરાઓને લઈને એની માતાઓ આવે અને એ વંદન કરે. અને પેલા છોકરાને કે કેવડો હોય, 6, 7, 8 વર્ષનો છોકરો, એને કે બેટા આપણા ગુરુ કહેવાય, એને વંદન કર. તો કે શું કામ એમને વંદન કરું? પૂછે એ બાળકો કે શું કામ વંદન કરું? એને સમજ નથી એટલે વંદન નહીં કરે. તમે શ્રદ્ધાથી કરો છો, ઘરેથી કરો છો, પરંપરાથી કરો છો. આઈ થિંક, મને એમ લાગે છે કે તમને ખબર નથી કે શું કામ વંદન કરવાના. એ છે ખબર? શું કામ કરવાના? હા, ગુડ. પણ આવું બધા સમજતા હશે. જે જ્ઞાન દર્શન ચારિત્રના આરાધક છે, પંચ મહાવ્રતધારી મુનિ મહાસતીજી છે, એના જ્ઞાન દર્શન ચારિત્રની અનુમોદના કરવા માટે, એની અનુમોદના થાય તો તમારામાં એ ગુણો પ્રગટ થાય, એ માટે સાધુ સાધ્વીને વંદન કરવાના હોય છે. અહીંયા વર્ધમાન કહી રહ્યો છે કે અરિહંત કોણ છે મને ખબર નથી, હું વંદન નહીં કરું. છોડી દીધું એને. ચાલ બેટા, હું તને શ્લોક ભણાવું. એ ગ્રંથ લીધો ને ગ્રંથમાં કંઈક સારા સારા શ્લોક હતા, એ શ્લોકને ભણાવવા માંડ્યા. તું કે ઊભા રહો, ઊભા રહો, હું બોલું છું. અને વર્ધમાન કંઈક શ્લોક બોલવા માંડ્યો. ઋષિને થયું કે આ છોકરો ક્યાંથી શીખી આવ્યો હશે? કે આ છોરા તો ક્યાં શીખ્યા? તો કે મને આવડે છે. ઋષિએ ઘણી રીતે એને ભણાવવા માટેનો પ્રયત્ન કર્યો. કોઈ રીતે સક્સેસ થયા નહીં. સવારે આવ્યો તો અને સાંજે ઋષિ એને ત્યાં રાજમહેલમાં મૂકી આવ્યા કે મહારાજા
આ છોકરાને ભણાવવાનું મારું ગજું નથી, આને હું નહીં ભણાવી શકું, એ કંઈક પૂર્વભાવથી લઈને આવ્યો છે. આ વાત યાદ કરું છું ત્યાં મને યાદ આવે છે અમારા હસમુખ મુનિ મહારાજ, તમારામાંથી ઘણાએ દર્શન કર્યા છે. અંકાઈ બિરાજતા હતા, ધ્યાન યોગી હતા. એમની સાધના કોઈ જુદા પ્રકારની જ હતી. મને યાદ છે એમની દીક્ષા લીધા પહેલાં, અમારી દીક્ષા થઈ ગઈ હતી, એમની દીક્ષા નહોતી થઈ અને માટુંગામાં પંડિતો પાસે અમે ભણતા હતા. અમારો પણ અભ્યાસ ચાલતો હતો, એમનો પણ અભ્યાસ ચાલતો હતો. એક ઈશ્વરચંદજી કરીને પંડિત હતા, બહુ વિદ્વાન, ખૂબ વિદ્વાન હતા. ગમે તેવો કઠિન પ્રશ્ન એની પાસે લઈ જઈએ એ સોલ્વ કરી દે. ઈશ્વરચંદજી એમને ભણાવતા, હસમુખ મુનિ મહારાજ સાહેબને. એક દિવસ બાપજી પાસે આવીને કે ઈશ્વરચંદજીએ કહ્યું कि बाप जी ये लड़के को मैं नहीं पढ़ाऊंगा. बाप जी के क्या हो गया, क्या किया उसने, कोई मस्ती किया? कारण કે મસ્તીખોર તો પહેલેથી હતા, ખૂબ મસ્તી કરતા હતા. कुछ मस्ती किया तो कि नहीं नहीं मारा साहब ऐसा नहीं है, इस लड़के के जो प्रश्न आते हैं उसका उत्तर मैं नहीं दे पाता. એટલો વિદ્વાન પુરુષ હતો ઈશ્વરચંદ્ર कि वो जो प्रश्न करता है इसका जवाब मेरे पास नहीं है. અમને ગર્વ થતો કે અમારો એક સાધુ આવા ટાઈપનો છે. તો વર્ધમાન ક્યાં હશે? અત્યારે જો આવી શક્તિવાળા હોય તો એ ક્યાં હશે? એટલે ઋષિ મુનિઓને ઘરે પાછા મૂકી આવ્યા. હવે એનું જીવન ચાલી રહ્યું છે. એમાં એક વાત મારે ખાસ કરવી છે. તમે સાંભળ્યું છે, આપણે ત્યાં ક્યાંક ચિત્ર પણ હતું, અહીંયા કે ત્યાં ક્યાંક છે ચિત્ર, કે બાળકો રમી રહ્યા છે અને એક મોટો સર્પ આવે છે. બાળકો બધા ભાગી જાય છે અને વર્ધમાન ડરતું નથી, એ લઈ સાપને લઈને ઉછાળીને ફેંકી દે છે. આ વાત પર થોડું વિશ્લેષણ કરીએ આપણે. જે બાળકને ફૂલમાં જીવ દેખાતો હોય, પેલી લોનમાં જીવ દેખાતો હોય, એ બાળકને આ સાપમાં જીવ નહીં દેખાણો હોય અને હું એને ઉછાળીને આમ ફેંકું તો એને પીડા થશે, એનું એને ભાન હોય કે ન હોય? હોય ને. તો એણે એવું કર્યું હશે ખરું? કર્યું હશે ખરું? નથી કર્યું. નથી કર્યું બેટા, નથી કર્યું. હું તને સમજાવું. આ વાત આવી ક્યાંથી આપણી પાસે? આવી વાત ક્યાંથી આવી કે એને ઉછાળીને ફેંકી દીધો? જુઓ, ભારતમાં અનેક ધર્મો છે. દરેક ધર્મમાં જુદી 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 રીતે વાતો ચાલતી હોય. દરેક ધર્મના ભગવાનની મહત્તા સૌ વર્ણવતા હોય. હિન્દુ ધર્મમાં આપણે સાંભળ્યું છે, આપણે પેલું ગાઈએ પણ જલ કમલ સાંડી જાને બાળા, એ પણ ગાઈએ છીએ ને. એમાં એ જ પ્રસંગ ચિતર્યો છે કે જમના નદીની અંદર એક કાળી નાગનું જોર વધ્યું હતું, એટલે એને નાથવા માટે કૃષ્ણ ત્યાં ગયા હતા અને એને નાથ્યો. લાંબી વાત નથી કરતી. હવે આ વાત આપણે બધાએ માન્ય રાખી છે. હિન્દુઓ તો માન્ય રાખે, પણ આપણે માન્ય રાખી છે. જ્યારે આ વાત હિન્દુ સંસ્કૃતિમાં આવી ત્યારે આજથી ઘણા વર્ષો પહેલાં જૈન સંસ્કૃતિમાં જે કોઈ વિદ્વાનો હશે એને એમ થયું હશે
કે કૃષ્ણમાં આટલી શક્તિ હતી તો મહાવીર કાંઈ થોડા કમ હોય? અમારો મહાવીર જેવો તેવો હતો? ના, એ મહાશક્તિશાળી હતો. એણે એ રીતે નાથ્યો કાલી નાગને, તો અમારો મહાવીર પણ નાથી શકે છે. આ ઈગો, સામૂહિક ઈગો, સામાજિક ઈગો, ધાર્મિક ઈગો, એના કારણે આવી વાત ઉત્પન્ન થઈ. વાસ્તવિકતા શું હતી? એ સર્પ જ્યારે નીકળ્યો ત્યારે વાસ્તવિકતા શું હતી? કે વર્ધમાનના કેટલા બધા પરાક્રમો. આ તો મેં તમારી પાસે 3-4 વાતો જ કરી. એનું જીવન તો એક દિવસ પરાક્રમથી ભરેલું હતું. કંઈ પરાક્રમો ચારે બાજુ ગવાઈ રહ્યા છે. ચારે બાજુ એની પ્રશંસા થઈ રહી છે. અને એ પ્રશંસા મનુષ્ય લોકમાંથી દેવલોકમાં પહોંચી. અને મહારાજા ઇન્દ્રે એ બાળકના વખાણ કર્યા કે અત્યારે જંબુદ્વીપના ભરત ક્ષેત્રની અંદર એક એવો બાળક જન્મ્યો છે કે જેનામાં આવી શક્તિઓ છે. બધા જ દેવો ખુશ થયા, હર્ષનાદ કર્યો. પણ એક દેવ, કયો દેવ? સંગમ દેવ. તમને ખબર છે કે ઠેઠ સુધી એણે મહાવીરનો પીછો નથી છોડ્યો. એ સંગમ દેવને ઈર્ષ્યા જન્મી. જુઓ, ઈર્ષ્યા જન્મતા વાર નથી. આપણે કોઈકનું જરાક સારું જોઈએ અને એ આપણને નથી મળ્યું તો એની પ્રશંસા કરીએ છીએ કે એની ઈર્ષ્યા કરીએ છીએ? શું થાય છે? ઈર્ષ્યા આવે છે ને. ગુણગ્રાહક દ્રષ્ટિ નથી કેળવી શક્યા. દોષ દ્રષ્ટિ છે આપણી. ગુણગ્રાહકતા કેળવવાની છે. સંગમે પણ એ જ કર્યું. ને સંગમને એમ થયું, જોઈ લઉં કેવો વીર છે એ, કેવી એની શક્તિ છે. હજી તો આવડો કેવો છે ને આટલા એના વખાણ. અને એ સર્પનું રૂપ લઈને આવ્યો. છોકરાઓ રમી રહ્યા છે, વર્ધમાન તેની સાથે છે. અને એક મોટું ઝાડ છે, એ ઝાડ પર ચડે છે, ઉતરે છે, આ ડાળીથી આ ડાળી કૂદે છે. એવી રમત રમી રહ્યા છે. ત્યાં જ એ સર્પ એક ડાળી પર આવીને બેસી ગયો. સર્પ ઝાડ ચડી શક્યો? ઝાડ પર ચડીને એવડો મોટો ભયંકર સાપ ડાળી પર આવીને બેસી ગયો. બધા છોકરાઓ ગભરાયા. ગભરાઈને છોકરાઓ ભાગવા માંડ્યા. વર્ધમાન નહીં ભાગ્યો. જે ડાળ પર એ સર્પ બેઠો છે એની સામેની ડાળ પર પોતે બેઠો. સામેની ડાળ પર પોતે બેઠો. પેલા સર્પને એમ થાય છે, આ નિર્ભયતા, આવી નિર્ભયતા હોય આવડા બાળકમાં? યશભાઈ, અહીં બેઠા છીએ ને આપણે આટલા બધા, પાછળથી એક બૂમ આવે કે સાપ આવ્યો છે તો શું થાય? કયો, કેવો ખળભળાટ કરીએ, ભાગીએ ને. આમ ભાગવા માંડીએ. જગ્યા છે નથી, પડીએ આખડીએ, પણ ભાગવા માંડીએ. એવી એક વાત એવી પણ કરી દઉં તમને હું. તમે દિગંબર મુનિ વિદ્યાસાગરજીનું નામ સાંભળ્યું હશે. બહુ જ પ્રખ્યાત છે. ખૂબ આચારવન ચારિત્રશીલ સાધુ છે. ખૂબ નોલેજ છે એમને, શાસ્ત્રોના ખાં છે. એમની પાસે અનેક સાધુ સાધ્વીઓ, બ્રહ્મચારીઓ અને સાધકો છે, અત્યારે પણ છે. એની એક વાત કરું. આપણું જે ઘાટકોપરનું કુટુંબ, નરેશભાઈ સંઘવી કરીને, એ લોકો હસબન્ડ વાઈફ અને 2 બાળકો, દીકરો દીકરી, એ ચારેય પહેલાં આપણે ત્યાં આવતા, પછી શ્રીમદમાં ગયા અને પછી વિદ્યાસાગરમાં જવા માંડ્યા. અમારું 88નું ચોમાસું હતું ઘાટકોપર, ત્યારે આપણે ત્યાં આવતા અને એ પછી એ વિદ્યાસાગર જવા માંડ્યા.
એકદમ એનામાં ઉત્પ્રોત થઈ ગયા. એનો 10 થી 12 વર્ષનો દીકરો, એણે મને વાત કરી કે માં સતી એક વાત કહું. મેં કે બેટા? તો કે અમે જ્યારે ગુરુદેવ પાસે ગયા હતા ત્યાં એવું કે વિદ્યાસાગરજી વાંચણી આપે, એ પાઠ પર બિરાજતા હોય, એની સન્મુખ એના સાધુઓ હોય, સાધ્વીઓ હોય, શ્રાવક શ્રાવિકાઓ હોય, પણ આપણે જોયું નથી. એ લોકોએ કહ્યું કે એ બધા જ બેઠા હોય તો સ્ટેચ્યુની જેમ બેઠા હોય. એ લોકોની આંખે ફરકતી હશે કે નહીં ખબર નહીં, બધાની નજર એક સરખી આચાર્ય ભગવાન પર હોય. કે અમે પહેલી વખત ગયા તો અમને એમ થયું કે આ સાચા માણસો બેઠા છે કે સ્ટેચ્યુ બેઠા છે. એ એટલી બધી સ્થિરતા એ લોકોમાં હોય. એ મોટે ભાગે પહાડી પ્રદેશોમાં રહે. તો મુક્તાગીરી નામનું વિદર્ભમાં છે એક તીર્થ, આજુબાજુ જંગલ છે. ત્યાંના એક મોટા હોલમાં વાંચણી ચાલી રહી હતી. મોટો હોલ હતો. હોલને આ બાજુ પણ દરવાજો હતો, પેલી બાજુ પણ દરવાજો હતો. અને આ દરવાજેથી એક મોટો સાપ આવ્યો. આ બધા જે બેઠા હતા એમણે, મુનિ મહારાજે બધાએ જોયો એને, પણ કોઈ હલ્યું નહીં, કોઈ હલ્યું નહીં. આમ ભાઈઓમાંથી આવી બહેનોની વચમાં થઈને બહાર નીકળી ગયો. આ દરવાજેથી આવીને પેલા દરવાજે નીકળી ગયો. મેં એ છોકરાને પૂછ્યું, બેટા તને કાંઈ ન થયું? તું ડર્યો નહીં? તો કે કોઈ ન ડરે તો હું શું કામ ડરું? બધા એમ જ બેઠા હતા તો હું પણ એમ જ બેઠો રહું ને. આ કાળની વાત કરું છું, હમણાંની વાત કરું છું. નિર્ભયતા અંદરમાં જો કેળવાણી હોય, દેહ અને આત્માની ભેદ વિજ્ઞાનતાની ખબર હોય કે જે કંઈ થશે દેહને થશે, મને નહીં થાય, એ જાતનો પૂરો આત્મવિશ્વાસ હોય તો બધું થઈ શકે છે. હા, તો આપણો વર્ધમાન એ સર્પની સામે બેસે છે, સામેની ડાળીમાં છે. પછી એને કહે છે, સર્પદેવ કેવા સુંદર લાગો છો તમે. પેલાને આશ્ચર્ય થાય છે કે આ છોકરો તો જો ઠંડો પડી ગયો, ઠંડો પડી ગયો. એની ફેણ પર હાથ ફેરવવા માંડ્યો કે સર્પદેવ મને તમારા ખોળામાં બેસવા દો ને. બેસી ગયો. ગૂંચળું વાળીને સર્પ બેઠો છે, એના ખોળામાં એ બેસી ગયો. આવું બની શકે કે હંબક છે? આ બધું હંબક છે. તો એના માટે પણ એક વાત કરું તમને. બહુ વર્ષો પહેલાં અમે ઉટી કુનુર ગયા હતા. કુનુરમાં પણ આપણો ઉપાશ્રય છે ને જૈનોના ઘર છે. ઉટીમાં પણ ઉપાશ્રય અને ઘર છે. એ કુનુરમાં એક પાલનપુરી કુટુંબ રહે. એને ત્યાં અમે ગોચરી જતા. એણે એવું સરસ મજાનું ઘર બનાવ્યું હતું. થોડું ઊંચાણમાં હતું, ફરતો બગીચો હતો, નીચે પગથિયા પાસે ડેલી અને પછી એનો બંગલો. અમે ગોચરી ટાઈમે ગયા તો એ ડેલી પાસે 5-6 ગાયો ઊભી હતી. અમને જરા આશ્ચર્ય થયું કે અત્યારે અહીંયા ગાયો કેમ. ઉપર જઈને પૂછ્યું એને, એ બેનને પૂછ્યું કે અત્યારે કેમ ગાયો ઊભી છે અહીંયા. એણે કહ્યું, માં સતી મારી આ નાની દીકરી છે ને સપના, એનું નામ સપના હતું, કે એને પશુ પંખી બહુ વાલા છે, બહુ જ વાલા, બહુ જ ગમે. એટલે આ બધી ગાયો એના હાથનું ખાશે પછી જશે. અત્યારે ખાવા આવી છે. એ કે માં સતી તમને હું શું વાત કરું કે આ છોકરી કોને ખબર કેવી છે. એને નાના નાના જીવજંતુ પણ બહુ ગમે. મોટા ભાગના લોકો જેનાથી ડરતા હોય, નામ દઉં, ડેડ ગરોળોથી કેટલા ડરો છો? જો અહીંયા આમ થવા માંડ્યું, અહીંયા આમ થવા માંડ્યું. ડેડ ગરોળીથી ડર લાગે કે નહીં? કાંઈ કરતી નથી તમને. તમને કાંઈ કરતી નથી. એની મમ્મીએ કીધું કે માં સતી આ અમારી છોકરી એ ડેડ ગરોળી આમ દિવાલ પર ચાલી જતી હોય એને બોલાવે
અને ખરેખર એ ડેડ ગરોળી આમ નીચે આવે દિવાલ પર આવે, એને પકડે, હાથમાં રાખે, પછી કે મમ્મી જોતા આના કેવા સરસ કલર છે. એને માથે હાથ ફેરવે એટલું જ નહીં, મા સતી આ છોકરી મારી ડેડ ગરોળીને કિસ કરે. એની માએ કીધું કે એને એટલો બધો પ્રેમ આવે પ્રાણીઓ પ્રત્યે, એક જીવ જંતુને, પ્રાણીઓને, પશુઓને બધાને હાથ ફેરવે, પંપાળે, કિસ કરે કે આ આવી છે મારી દીકરી. હમણાં એ છોકરી થોડા વખત પહેલાં અમને અહીંયા મલાડમાં મળી. મલાડમાં એનું સાસરું છે. મેં એને પૂછ્યું, સપના હવે કેમ છે બેટા? તો કે એમ જ છે, મને બધા બહુ વાલા લાગે છે. આ કાળમાં જો આવા વ્યક્તિઓ હોઈ શકે તો વર્ધમાન માટે શું વાત કરવી. વર્ધમાન કે છે, સર્પદેવ કેવા સુહાળા છો, તમારી ફેણ તો જુઓ કેટલી સરસ છે. આભો થઈ ગયો દેવ, એણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી દીધું, સર્પનું સ્વરૂપ સંકેલી લીધું અને એના ખોળામાં રાજકુમારને બેસાડીને કહે છે, બેટા તારી આ શૂરવીરતા જોઈ તું ખાલી વીર નથી પણ મહાવીર છો. મહાવીર નામ એને દેવે આપેલું છે, જેને આપણે વર્ધમાન ને મહાવીર તરીકે ઓળખીએ છીએ. કેટલા લોકોને એનું નામ વર્ધમાન છે એ પણ નહીં ખબર હોય, પણ આ પૂર્વથી મહાવીર કહેતા આવ્યા છીએ. એ મહાવીર નામ એનું સાર્થક છે, દેવે આપેલું નામ છે. તો આ રીતે એ બચપણમાં જ એની શક્તિઓ દેખાઈ રહી છે, એની આત્મવિશુદ્ધિના ગુણો દેખાઈ રહ્યા છે. જીવ દયા, કરુણા, પ્રેમ લબાલબ એનામાં ભરેલા છે. આવો મહાવીર એ તીર્થંકર થઈ શકે અને એ આપણી માથે શાસન કરી શકે. આપણું શાસન દેવ છે અત્યારે. એના જીવનની કંઈક વાતો છે, કંઈક વાતો છે. એક વાતોને જો વિચારીએ તો એ મહાવીરનું મૂલ્યાંકન આપણા માથામાં થોડુંક પણ આવે. બહુ એ વાતનું અમને બહુ દુઃખ થાય કે મહાવીરની જય જય તો બહુ બોલીએ છીએ પણ મહાવીરને ઓળખતા નથી. એના ગુણની આપણને ખબર નથી, એની ભીતરની સમૃદ્ધિની આપણને ખબર નથી. ઓળખતા શીખો. આટલા દિવસ આપણે જે મહાવીરના પૂર્વભવોની વાતો કરી અને એ પૂર્વભવમાંથી પસાર થતાં ઊંચા નીચે થતાં, ઉત્થાન પતન થતાં, આરોહ અવરોહ થતાં સ્ટેબલ થઈ અને અહીંયા તીર્થંકર થવા માટે જન્મ્યા છે. એની ખાલી જય નહીં કરો, પરંતુ એના ઊંડાણમાં ઉતરો, એના જીવનના ઊંડાણમાં ઉતરો અને કેવો હતો, કેવો છે એ રીતે એને ઓળખતા શીખો. તો એનું સાચું મૂલ્યાંકન આપણે કરી શકશું. બંધુઓ, મહાવીર વિશે તો જેટલું બોલીએ ને એટલું ઓછું છે. કેટલું બોલીએ, કેટલું કહીએ, પણ આજે આટલું જ રાખશું. હજી ઘણી વાતો છે. કાલનો દિવસ આપણી પાસે છે, કાલે ઘણી બધી વાતો હજી કરવી છે. એ પહેલાં અહીંયાથી જે આદેશ થયો છે, એક ગ્રંથ આવ્યો છે, વિશ્વકોશ છે. વિશ્વકોશ છે ને, શું નામ છે? વિશ્વકોશ છે. એનું આજે આપણે વિમોચન કરશું. આ 5મો ભાગ, ખંડ 5મો છે. આના વિશે થોડું સમજીએ. બહુ સરસ પ્રયત્ન છે આ. પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના પ્રેરણાથી આ કામ થઈ રહ્યું છે, જેને તમે ઇંગ્લિશમાં એન્સાયક્લોપીડિયા કહો છો. એના જેવો આ ગ્રંથ છે. જૈન ધર્મ વિશેની, જૈન વિશ્વકોશ છે આ. જૈન ધર્મ વિશેની બારીકમાં બારીક સમજૂતી આમાં આપી છે. જૈન ધર્મ વિશે કાંઈ પણ જાણવું હોય તમારે, કોઈ પણ પ્રશ્ન તમારા અંતરમાં થાય, એ પ્રશ્નનો ઉકેલ આમાં છે. કક્કાવારીથી શરૂ થયું છે, આ ઈ એ રીતે શરૂ થયું છે અને આ 5મો ખંડ અત્યારે ન સુધી આવ્યો છે.
સ્વર બધા થઈ ગયા, વ્યંજન ક ખ ગ ઘથી શરૂ કર્યું છે, ન સુધી આવ્યું છે, હજી આગળ બીજું બાકી છે. આઈ થિંક આના 15 ભાગ થશે. આ 5મો છે. આમાં ડૉક્ટર કુમારપાળ દેસાઈ અને ગુણવંતભાઈ બરવાળિયા આ બેનો ખૂબ પરિશ્રમ છે, ખૂબ પરિશ્રમ રહે છે. રાત અને દિવસ આની પાછળ લાગેલા છે. અનેક વખત અમદાવાદ જાય છે લોકો, ત્યાં અનેક બીજા ઘણા પ્રોફેસરો આની સાથે સંકળાયેલા છે. એટલું બધું સંશોધન કરે છે. જૈન ધર્મમાં જૈન ધર્મના મૂળભૂત તત્વો, એના જેટલા પિલિગ્રામ્સ છે, જેટલી જાણીતી જગ્યાઓ છે, જેટલી વિશેષતાઓ છે, જેટલા મહાપુરુષો થઈ ગયા, સાધુ થયા, સાધ્વી થયા, શ્રાવક થયા, શ્રાવિકા થયા, દાનેશ્વરી થયા, કેટલા થયા, એ બધાના જીવનને ઇતિહાસને મેળવીને એ લોકો આમાં લખે છે. ઘણું બધું લખેલું છે. ખરેખર જેને જાણવું છે એના માટે આ પુસ્તક છે. ઘરમાં શોભા માટે રાખવા માટે નથી. જો કે હવે તો તમારા ઘરમાં જગ્યા જ નથી શોભા કરવાની. અમારે બહુ વખત એવું થાય છે કે તમે વડીલો ઘરમાં પુસ્તકોનો સંગ્રહ કર્યો હોય, તમારા દીકરા બહુ અહીંયા આવીને કે માસથી અમારે કોઈ વાંચતું નથી, ક્યાં નાખીએ આ પુસ્તકો? અમારે શું કહેવું એને? અમે શું કહીએ, ક્યાં નાખવા પુસ્તકો? એટલે જેને ખરેખર જૈન ધર્મ વિશે ખાલી ધાર્મિક તત્વ નહીં, એના ઇતિહાસ, એના ભૂગોળ, એનું વિજ્ઞાન બધું જ જેને જાણવું છે, જૈન ધર્મ બધા જ વિષયોમાં ગયો છે. એનું જે પરમાણુ વિજ્ઞાન છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. અણુની શક્તિ શું છે? આજે એટમ બોમ્બ બને છે, એ એટમની શક્તિ શું છે અને શું કામ કરે છે? મને એક વાત યાદ આવી. બહુ વર્ષો પહેલાં સાઉથમાં અમે હતા અને રમણ મહર્ષિના આશ્રમમાં ગયા. અમે મહર્ષિની આખી જીવની જુદી છે, પણ મને એવી ભાવના હતી કે મહર્ષિના વખતના કોઈ વ્યક્તિ જો હોય, એમની સાથે રહેલા કોઈ હોય તો મારે એને મળવું છે. તો મેં કોઈને પૂછ્યું તો કે એક છે તામિલિયન છે, એ કુપ્પુસ્વામી કરીને, એ અહીંયા આશ્રમમાં જ રહે છે અને તમે એને મળી શકો છો. પણ ભાષા તો આપણને આવડે નહીં. પણ મેં એક ભાઈને બોલાવ્યો હતો, ત્યાંનો આપણો ભાઈ જૈન ભાઈ હતો, જે તમિલ ભાષા પણ જાણતો હતો અને આપણી ભાષા તો જાણતો જ હોય. મેં તું વચમાં રહે અને અમે વાતો કરીએ. અમે વાતો માંડી. મને કુપ્પુસ્વામીએ પૂછ્યું કે તમારા જૈન ધર્મમાં પરમાણુ માટે કાંઈ છે? તમે માનો છો પરમાણુને? તો અમે બહુ જ માનીએ છીએ. અમારે ત્યાં મોટામાં મોટું પરમાણુ વિજ્ઞાન છે. એની શક્તિઓ પણ અમારે ત્યાં ખૂબ ચર્ચાયેલી છે અને અમારા સંતો જે ખૂબ ઊંડાણમાં ગયા છે એ આને જાણે પણ છે. એક બાજુ આત્માની અનંત શક્તિ છે, બીજી બાજુ પરમાણુની અનંત શક્તિ છે. સૌ પોતપોતાના ફિલ્ડમાં કઈ કઈ રીતે કામ કરે છે એ પણ અમારે ત્યાં બતાવ્યું છે. તો એ લોકો પણ ત્યાં રમણ મહર્ષિ પણ પરમાણુને બહુ માનતા. આ એના ઉપરથી વાત નીકળી. કુપ્પુસ્વામીએ એમ કીધું કે રમણ મહર્ષિના સાધનાના પરમાણુઓ હજી અહીંયા ફરી રહ્યા છે. એટલે મહર્ષિને 1950માં મહર્ષિ ગયા. 52 વર્ષ એક જ જગ્યાએ રહીને સાધના એમણે કરી હતી. તો કુપ્પુસ્વામી કે અહીંયા એમણે જે સાધના કરી એના જે વાઇબ્રેશનો નીકળ્યા, એના વાઇબ્રેશનો હજી આજ સુધી અહીં ફરી રહ્યા છે. મને કે સાધ્વીજી તમે માનો છો? મેં કીધું ચોક્કસ માનીએ છીએ. કીધું અમારામાં જૈન ધર્મમાં જે યાત્રાઓ કરવાનું છે, પાલિતાણા હોય, શિખરજી હોય કે બીજી યાત્રાઓ, એ યાત્રા માટે પણ એમ જ મનાય છે કે અમારા જે તીર્થંકર દેવો અથવા તો બીજા સાધુઓ સાધના કરીને એ પહાડો પરથી મોક્ષે ગયા છે, એ સાધનાના પરમાણુ આજ સુધી ત્યાં પડ્યા છે. પરમાણુની સ્થિતિ એવી હોય છે કે સેંકડો વર્ષ સુધી, હજારો વર્ષ સુધી એક જગ્યાએ પડ્યા રહે, ઉડી જાય તો ઉપર સુધી પહોંચી જાય, પહોંચે તો એક સમયમાં ઉપર ચાલ્યા જાય ને બાકી હજારો વર્ષ સુધી ત્યાં રહે. એટલે એ પરમાણુની સ્પર્શના કરવા માટે અમારે ત્યાં યાત્રાનું નિર્માણ થયું છે. હા, તો મારું કહેવાનું છે એ કે આવું જે પરમાણુ વિજ્ઞાન છે એ પણ આમાં છે.
તો જેને જૈન ધર્મના આવા તત્વો મહાપુરુષો એના વિશે જાણવું હોય એના માટે આ વિશ્વકોશ છે, આ ખંડ 5મો છે. હજી આગળ કામ ચાલી રહ્યું છે. આની પાછળ લગભગ 40 પ્રોફેસરો કામ કરી રહ્યા છે.